માતાજી, કેમ છો બધા? મજામાં છો? તો હું ઋતિકા કાલ વ્યવહારમાં ગયા હતા એટલે ઋતિકાને કાંઈક મજા છે નહીં, કેમ કે એને શરદીને એવું થઈ ગયું છે. કા ઋતિકા પણ આવે છે અહીંયા શરદીને એવું થઈ ગયું એટલે બેન ઢીલા પડી ગયા. કા ઋતિકા શું છે તો તને માંદી શું થાય? શરદીને એવું થઈ ગયેલું છે એમ છે. હવે ઋતિકા બેન એટલે બે કાલ અમે ઓલું ન કર્યું કા એવું છે. આ કેમ કે મારા ભાઈની છોકરીનું વ્યવહાર હતું ના ગયેલા હતા ને બધા એટલે કે ઋતિકા એટલે એને તાવ આવી ગયો હતો. હલો હવે આપણે અંદર જાવી ઋતિકાને અત્યારે આરતી નાખતા જો આરતીબેનને ઘરે હું કપડા વાળશો હે ઋતિકાબેન શરીરમાં બધું ખાધું ને એમાં બીમાર પડી ગઈ. શરીરમાં નહોતું ખાધું તો શું કર્યું તો શાક ને ખાધું નથી કીધું ચૂરમું નહોતું ખાધું. હાલો ભાઈ એ કંઈ ચૂરમું ખાધું નહોતું એટલે આપણે ખાધું હતું એટલે આપણે કાંઈ ચૂર નથી એ ખાધું નહીં ને એટલે તો તાવ આવી ગયો તમે ઉધરસ ને એવું થઈ ગયું. સાચી વાત કે ખોટી? જો ઉધરસ ખાય ખાતો ઉધરસ. હવે આપણે જઈશું રમેશભાઈની દુકાને, કેમ કે શરદી હતી ઋતિકાને એટલે આપણે દવા લઈ આવી. કેમ કે અત્યારે કાંઈ દવાખાના ખુલ્લા ન હોય એટલે આંત લઈ આવી. જો આવું કાંક એવી દેવલીની બજારું છે અમારે, એમ કે થોડીક રાહત થઈ જાય કે નહીં, પછી સાંજે તો અમથું જવાનું હોય જ તે દવા લેવાય એમ છે. આમ રસ્તો છે અમારે હાલ્યા જાય. જો દુકાન નજીકમાં જ છે, બહુ આઘી છે નહીં કાંઈ. આ દુકાન પહેલાં હતી પણ ભાવનગર વી ગયા એટલે એ બંધ થઈ ગયેલી છે. કેમ કે અહીંયા આપણે ઓછા રહી પીપળના ગામમાં રહી. જો આ દુકાન આવી ગઈ છે. જો આ દુકાને કાંઈક શરદીની ટીકડી મળી ગઈ છે એમ છે. હવે એ ભાઈબંધ જ છે આપણે. ઓકે તો આ ભાઈબંધની ના શરદીની ટીકડી આપણે મળી ગઈ છે. એ આખી પાવાની કે અડધી? છોકરાને વાંધો નહીં. ફાઇનલી જો આપણે દવા લેવા ગયા હતા, દવા લઈને જ આવી છે ઘર બાજુ. ફાઇનલી આરતીબેન હું બનાવે તમને બતાવું. જો આરતી હું બનાવી છે મેંગી. જો આપણે ગયા હતા ને એટલે દવા લેવાથી મેંગી લેતા આવ્યા હતા. જો આ કાંક તપેલીમાં બનાવે છે. ઋતિકાને મજા નથી તોય મેંગી ખાય. ઋતિકાને શરદી થઈ ગઈ તોય મેંગી બહુ ભાવે. અક્ષરાને પણ હાથમાં શું વાગ્યું? અક્ષર બતાવી દો તમે ક્યાં વાગેલું છે? તો આ એક અક્ષર હાલવા ગઈ કે નહીં? ટેબુ આવ્યું એટલે આ બાજરી છે કે નહીં ના વાગી ગઈ. તારે હાથું લાવ્યો તો બનાવે છે તારે તો તારે હાથું લાવ્યો એમ કે ભાઈ ઋતિકા બેન પણ થાકી ગઈ છે, શરદી છે તોય ખાવું બોલે. અમારા કાકાના ઘર બાજુ આપણે આટો મારવા જઈએ છીએ, કેમ કે બધા સુરત રહે. અમારા કાકાનું ઘર છે અહીંયા એટલે આટો બાટો મારવો પડે. કેમ કે કોઈ રહેતું નથી એટલે ખાલી આપણે કાંઈ નહીં બહારથી આટો મારી ને વિયા જઈએ. અમારા કાકાનું ઘર છે અહીંયા, કાંઈ વાંધો છે નહીં. આપણે ખાલી આટો મારવા આવી કેમ છે કેમ નહીં આટો બહારથી મારીને વિયા જવી. એક બે દિવસ કેમ કે બાજુમાં રહી છે એટલે આટો તો મારવો પડે એમ છે. ફાઇનલી હવે જો આપણા ઘરે પગવા આવ્યા છીએ. કાકાના ઘરે આટો મારવા ગયા હતા, હવે આપણે પગવા આવ્યા. ફાઇનલી જો આપણું મકાન છે, આ રસ્તો છે એવો. જો આરતીબેન પિયુષભાઈને રમાડે છે. આ પિયુષભાઈ આવ્યા આટો મારવા. જો ભાઈઓની ક્યાં છે? જો ટાટા. હા અહીંયા જો આપણે અડદની દાળ બનાવવા માંડ્યા. મીઠો રીમડો આપણે લાવ્યા હતા બાજુમાંથી. કાક્ષરા
આપણે અડદની દાળ બનાવી નાખ. જો એ પિયુષભાઈ ની ઉતા છે. હા પિયુષભાઈ, જો પિયુષભાઈ ની ઉઈ ગયા છે. કેમ કે આજ આટો મારવા આવ્યા તો એ લોકો ઘડી કે આટો મારી જાય બી. પિયુષભાઈ જો ઋતિકાબેન ના પણ ઉધરસ થઈ ગઈ છે. ક્યાં ઋતિકા? હજી એને મેંગી ખાવી છે. બોલો ખવાય કે ન ખવાય? ક્યાં ઋતિકા? કા ભાઈઓ? ભાઈનું બોલતા આવડે? કા ભાઈઓ? જો ભાઈઓ ના ગાલ ખેંચે છે. જો ભાઈઓ ભાઈ રમવા મળ્યા છે. આપણે અડદની દાળનો ને એનો પ્રોગ્રામ હતો એ બધું બનાવે છે બૈરે. આપણે આવી પાછો તમને કહેતો હતો ને મારા ઘર કાકાના ઘર બાજુ આટો મારવા ગયા હતા. કેમ કે આવું લોકો બહાર રહે છે એટલે કાંઈ નહીં, આપણે ખાલી આટો બાટો મારવી, ધાન બાન તો રખાય કે ન રખાય. જો આ એનું ઘર છે જવું તમને ઝૂમ કરીને બતાવું. જો આ એનું ઘર છે. કાંઈ નહીં, આપણે જો આ પંખા કેટલા છે. જો આ બધી વાડીઓમાં બધા, કેમ કે આ પણ અમારા દાદાના નાના મકાન છે. આ દેવલી રહી. જો આપણે જો અમારે ઓલા ગોપાલભાઈ જે છે કે નહીં એનો પ્લોટ છે. આપણે મસ્તીના દેવા જો કેવા થઈ ગયા. હવે આપણે જાઉં ઘર બાજુ. આપણે મોટી ગાડી લેવા પીપલા. આપણે ગાડી લઈ આવી પછી આપણે દવાખાને જવાનું છે. થોડું કામ કરતા ફેમિલી આવી. મંદિર છે. સતમત હનુમાન બાબાનું મંદિર. ફાઇનલી જો આપણે ગાડી લેવા આવી ગયા છે. અહીં ગાડી પડી હતી એટલે હવે ગાડી લઈને જાઓ. કેમ કે આપણે આ ગાડી મૂકી દેવી. નીકળવી આપણે. હાલો પીપલા આવી છીએ અમે. કારા દવણું મૂકી દે ગાડીમાં. જો દવણું મૂકવા જાય છે ગાડીમાં. ગાડીમાં જો અક્ષરા બેન પણ આવી ગયા. અક્ષરા હાથે બતાય તો મટી ગયું કે તને? બતાય તો ખરી. જો અક્ષરા પણ કોઈને બતાવે. હવે આપણે આવે છે એક સાહેબ, ઋતિ સાહેબ. હાલે ઋતિ સાહેબ બ્લોક બનાવી દે. કેમ છો? હું નહીં બનાવે. તમારા પપ્પા કઈ કામ કરતા હતા. રાતે બેન કઈ કામ શું કરવા આરતી દવણું મેકું સૌ ફરી એ કઈક દવણું મેકે છે. હવે બાજરાનું છે કે ઘઉંનું છે એ નથી દવણું મેકું. મને તો બેહવા દે. મને બેહવા દે. તને મેકી નહીં વી જાવ. મને બેહવા દે ઘડી. તારને ગાડી કાઢ. હું કોણ
તારી ના મારી છે મારી હોય તો મારી તે ન કહેવાય પૈસે તો કોણ કહેવાય ગાડી આજ હું કરવાની છું હરતા ગાડી આજ હું કરવાની છું તો આગળ ના કાંઈ તારે હું આગળ સૌને એ મમ્મી આગળ વહી ગઈ સૌ આગળ નહીં તું આગળ લઈ ગઈ તારે આગળ જવું હોય ને તો મોલા પરેશાન ના વહી ગયો ટાઈટ કર મારા પપ્પા જશે અક્ષીબેન ઘરની સાવી છે પાણીનું ઘર છે સરકારનું તારા પપ્પા તાળું ગોતે છે તાળું મળતું ક્યાં ગયું હોય ક્યાં ન ગયું હોય અમને નહીં ખબર નવા કપડા ન ખબર હોય આપણને થોડી ખબર હોય તાળાની તાળું કાંઈ ને કાંઈ હંતાય છે મારું પપ્પાની ગાડીની સાવી મારે એ સાવી છે ચાલો હવે આપણે જવા દેવી બરોબર વાહ તમે કરજો અક્ષરા આગળ જો અમે બરોબર અમે જાવી છે પીપલના કાર હતી કા હા પીપલના જાવી સવી હવે અમે આગળ અમે જાવી સવી આગળ માં મૂકતી હતી કે હેડ આપણે જાવી તમારે મારા પપ્પા ફોર વ્હીલ લઈને આવી ગયા તો ઈ તો પણ થાય એના ભાવ ફૂલાવ્યા હતા દેવી કંડ હજી આવે ને જો ઋતિકા બે કે છે કા ઋતિકા જો ઋતિકા શું રમે એ શું રમે ઋતિકા આના હાથે વાગેલું છે થોડુંક અને ગરમ પાણી ટૂપ લગાડવાનું છે તો માર આ એક વિડીયો આપણે પૂરો કરવી